નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોઈશું શ્રી બહુચર માતાજીનું મંદિર, મૂળ આદ્ય સ્થાન સંખલપુર, જેના દર્શન કરવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે અહીં મંદિરમાં જમવાની શું વ્યવસ્થા કરવામાં આવે છે અને આજુબાજુ રહેવા માટે પણ શું સુવિધા ઉપલબ્ધ છે તે પણ આ વિડીયોમાં આપણે જોઈશું। ચાલો શરૂ કરીએ શ્રી બહુચર માતાજીનો વિડીયો। જય બહુચર માં। આજે આપણે ગિરીશ ભુવાજી સાથે બહુચર માતાજીના મંદિર સંખલપુર આવી ગયા છીએ। આ ગેટ તમે નિહાળી રહ્યા હશો તે પ્રથમ ગેટ છે। આપણે તેના અંદર પ્રવેશ કરીશું અને પછી આગળનો વિડીયો આપણે જોઈએ। અહીં આપણે ગાડી પાર્ક કરવા માટે શું વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે તે જોઈએ, પછી માતાજીના દર્શન કરવા જઈએ। આપણે ગાડી પાર્કિંગ માટે અહીંયા ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગ તમે કરી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે ગાડી અહીં જ પાર્ક કરીને માતાજીના દર્શન કરવા માટે આગળ ચાલતા જઈએ। આગળ તમે જોઈ શકો છો અહીંયા બધા સ્ટોલ લાગેલા છે। અહીંયા તમને ઠંડા પીણા, ફ્રૂટ, શાકભાજી દરેક વસ્તુ તમને અહીંયા બહારથી મળી રહેશે। પ્રસાદ જો તમારે લેવો હોય તે પણ તમે અહીંયાથી ખરીદી શકો છો અથવા તો મંદિરના અંદરથી પણ ખરીદી શકો। ટોડા બહુચરાજી માતાજી મંદિર સંખલપુર ટ્રસ્ટ આપ નિહાળી રહ્યા છો। મુખ્ય દ્વાર સુધી આવી ગયા છીએ। હવે ટૂંક જ સમયમાં માતાજીના દર્શન તમને કરાવીશું। બન્યા રહેજો અમારા વિડીયોમાં। ઘરે બેઠા આપને માતાજીના દર્શનનો લાવો તમે પણ લઈ શકો અમારા વિડીયોના માધ્યમથી। સામે જે મંદિર દેખાય છે તે મુખ્ય દ્વાર છે। આપણે ત્યાં પણ જઈને દર્શન કરીશું। અંદરના દર્શન પણ તમને કરાવીશ। સામે તમે જોઈ રહ્યા છો હનુમાનજીની મૂર્તિ, તે પણ લોકો ફોટો સેલ્ફી લેવા આવે છે। ત્યાં બાજુમાં બળદગાડું તમે જોઈ રહ્યા છો, તેનો પણ જે ઇતિહાસ હશે એ તમને કહીશું અને આખા જ મંદિરના પરિસરનો તમે વિડીયો દ્વારા જોઈ શકો છો કેટલું વિશાળ મંદિર ભવ્ય બનાવેલું છે, તેના પણ તમે દર્શન કરી શકો છો અમારા વિડીયોના માધ્યમથી। આપણે માતાજીના મુખ્ય દ્વારમાં આવી ગયા છીએ। આપ નિહાળી શકો છો, ઉપર પણ લખેલ છે। આપણે અંદર જઈએ। ચાલો તમને માતાજીના અંદરના દર્શન કરાવીએ। આપ નિહાળી રહ્યા છો માતાજીના મુખ્ય દ્વારના દર્શન। બોલો બહુચર માત કી જય। આપ મંદિર નિહાળી રહ્યા છો। આપ આપ નિહાળી રહ્યા છો માતાજીનું મંદિર। અહીંયા પૂજારી પણ છે। ખૂબ મહત્વપૂર્ણ માતાજીનું આદ્ય સ્થાન છે। અહીંયા બહુચરમાં બિરાજમાન છે। આપ જોઈ રહ્યા હશો કે અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે।
અહીં માતાજીના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. માતાજીના દર રવિવાર અને પૂનમના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને માતાજીના દર્શનનો લાવો લે છે. અહીં માતાજીને 56 ભોગ પણ ચડાવવામાં આવે છે, જે તમે સામે જોઈ રહ્યા હશો. પ્રસાદનો લાવો દરેક ભક્તો અહીં લઈ રહ્યા છે, તે પણ આપ નિહાળી રહ્યા હશો. આ ભૈરવજીની પૂજા હંમેશા માતાજીના દર્શન કર્યા પછી કરવી જ પડે છે, તો જ તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે આપ સૌ નિહાળી રહ્યા છો કે આપણા ભક્તો લાઈવ નીચે બેસીને પૂર્તિ કરી રહ્યા છે. સાથે સાથે લાઈનમાં લાગીને દર્શન કરીને પોતાના સ્થાને જાય છે. અહીંયા તમને આખા જ મંદિરના દર્શન તમને આ વિડીયો બતાવું, જેથી કરીને આ મંદિરની બનાવટ કેવી છે તમે પોતે જોઈ શકો. જય મહાકાળી માં. સાથે આપ નિહાળી રહ્યા હશો અહીંયા મહાકાળી માતાજીના પણ દર્શન આપને અહીં થઈ જશે. હવે આપણે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ. અહીંયા જેના પાસેથી હાર લીધો હતો એને પૈસા ચૂકવીને આગળ વધીએ છીએ, તે પણ તમે જોઈ રહ્યા છો. આ માસી જે બહુચર માતાજીનું રૂપ કહેવાય, તેને પણ ચરણોમાં કિરીટ ભુવાજી અને તેમની ટીમ સાથે મળીને આશીર્વાદ તેમના પણ લીધા હતા, તે પણ આપ વિડીયોમાં નિહાળી રહ્યા છો. સામે તમે કુકડાના પણ દર્શન કરી શકો છો, જેની મૂર્તિ બનાવવામાં આવી છે. એના પછી હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. લોકો ફોટો પડાવતા હોય છે, વિડીયો ઉતારતા હોય છે, સેલ્ફી લેતા હોય છે. તે બધું જ એના નીચે ઊભા રહીને લોકો ફોટા પડાવવા માટે પણ બહુ સરસ હનુમાન દાદાની મૂર્તિ બનાવવામાં આવી છે. બહુ વિશાળ મંદિર છે ને યાર, બહુ વિશાળ ભાવિ ભક્તો પણ વધારે આવે છે. આજે પૂનમનો દિવસ છે. લઈ જાઓ બહુચરવાનું, અડવા જ 9 કિલોમીટર જુઓ. બહુચરમાંથી આવ્યા હતા ગાડા જોડે ઋષિમાનો રૂપ લઈ પછી સંખલપુરા 9 કિલોમીટર ગાડામાં બેઠા ડોશી રૂપે અને સાપકડા આવીને માતાજીએ સાક્ષાત દર્શન દીધા. એનું આ સ્થળ દર્શાવેલું છે. તે દરેક ભાવિ ભક્તોને એના દર્શન કરો ઘરે બેઠા અને માતાજીને તમારી અહીંયા મેળો ભરાય છે. મેળામાં બધા જ તમારે જે ખરીદી કરવી હોય કરી શકો છો. અહીંયા માતાજીનો પ્રસાદ લેવો હોય તે પણ અહીંયા લઈ શકે છે. અહીંયા માનવ પ્રસાદ લેવા માટે આ બધા જ ભક્તો લાઈનમાં ઊભા છે. અહીં ઝડપી નંબર આવી જાય છે, તો પ્રસાદનો લાવો લીધા વગર અહીંયાથી જતા નહીં. આ સામે મંદિર છે, મંદિરની બાજુમાં જ અહીંયા પ્રસાદ માટે આ બધા જ લાઈનમાં ઊભા જ છે.
અહીંયા ધર્મશાળાની પણ વ્યવસ્થા છે. જેને રોકવું હોય રાત્રિ માટે બહારથી આવેલા બધા જ લોકોને અહીંયા રહેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે છે. આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય બહુચરમાં.